ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો બસ અત્યારે વાગી ગયા છે 10:30 અને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જાય છીએ વોટ દેવા જવાનું છે. હા, આજે ચૂંટણી છે એટલે જવું પડે ને બધાને વોટ દઈ આવે, ફરજિયાત દેવાનું. હે હા તો કાઢ્યા તો ખરી. હે હા હાલે જ ને. ઓલું લઈ લેવું તો યાર, ઓલી આવી હોય ને પહોંચી લઈ જવાય એટલે વાંધો ના આવે, ખોટો ધક્કો નહીં કરે. બસ મમ્મી નવરા થઈને બેઠા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વોટ દેવા જાવું હવે આપણે વોટ દેવા જવાનું છે. ચૂંટણી કાર્ડ લઈ. હા, ફરજિયાત બધાએ દઈ દેવું વોટ કા. આ જેવું એકેય દાન નહીં. હા એવું મોટામાં મોટું દાન કહેવાય. ઈ પછી આપણને ન ખબર હોય પછી. એવું એમ બધાય કહે છે હો. હા એટલે બસ પપ્પા ફોનમાં વાત કરે છે એટલે એમની હારે પછી વાત કરશું. મમ્મી બસ હવે જાય છે બાર. ભાઈબંધનો ફોન તો આવી ગયો એટલે હું ભાઈબંધ બધા હારે જાય છે. મમ્મી પપ્પા ને ભાઈ ત્રણેય જાય છે ગાડીમાં. હું જઈ આવું ફટાફટ, પછી આવીને મળ્યા નહીં રહેતે. તો બસ જો હવે અત્યારે 11:15 થયા છે ને આવતા રહ્યા છીએ વોટ દઈને. જોઈ લ્યો હવે કેમ વોટ દઈ આવ્યા છીએ અમે બધા. કેમ મમ્મી દઈ આવ્યા ને? દેખાડો. હા મમ્મી બોટલ હાથમાં. તો એમાં હું વાંધો. હા પપ્પા દઈ આવ્યા કે પપ્પા? હા જવું પડે. તો દાન છે. હા કહેવાય નહીં કોને. હા કોઈ કહેવાય નહીં કઈ. આ દાન જેવું એકેય દાન નહીં. એવું એવું ન હોય. બધાય એમ છે, હાથી. બધાય બોલે. તમે દીધું પાર્થભાઈ વોટ? આ દાનમાં આમાં એવું છે. અહીંયા જોવાનું. આવડો પડે તો હા એમ આવડો પડે. એનો વાંધો. મારા હવે થંબનેલમાં મૂકું બધાને ખબર હશે કે ચૂંટણી છે બધા મત. તો ભલે ને, એમાં હું વાંધો ને. મૂકવા હું વાંધો કર, થંબનેલમાં મૂકાય ને. હું હાલે પાર્થભાઈ? તો કેવો તડકો કેવો લાગ્યો બહાર ગયા? તડકો નથી અત્યારે. બહાર બહાર નથી લાગતો અત્યારે તડકો. એક ધારા ઉભા રહી તો તડકો લાગે. તમે પણ ગાડીમાં આવ્યો તને જ તું હાલીને આવ્યો ને એટલે ને? પૂછ. હા એટલે તું તને પૂછ. કેવો લાગ્યો તડકો? મને તો બહુ લાગ્યો. બોલતો હું બોલતો મને નથી આવડતું. પાર્થભાઈ કઈક બોલતા તો બોલતા બોલતા બંધ થઈ ગયા. પછી સારું હાલો તો હવે થોડીક વાર બેસી જાય શાંતિથી એટલે ગરમી ઉતરી જાય. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ. હું પાર્થભાઈ થોડો ઘણું કામમાં હતા, શોર્ટ્સ વિડીયો ઉતારતા પાર્થભાઈનો, એટલે પછી કામમાં તો એ વહેલા આવી જાય. વિડીયો જોઈ લેજો. આમ તો આવી જ ગયો હશે એટલે જોઈ લેજો બધા યુટ્યુબમાં. હાય પાર્થભાઈ બંધ રાખો ઘડીક વાર, પછી જોજો. બંધ કરી દે, બંધ કરી દે. તો બસ હવે જમવા બેઠા છીએ. પપ્પા જો ફોનમાં વાતો કરે જ છે. અને અત્યારે મમ્મીએ જમવામાં શું બનાવ્યું? મમ્મી ખારું બનાવ્યું. સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી, છાશ, ગુંદા, મરચાં અને પાણી. પાણી એમ ને? બસ હવે જમવાની તૈયારી છે. હું દે એવું દાંત આવ્યા ઈ હે? પાણી પાણી તો હોય જ ને, પાણી વગર તો હાલે નહીં. જલ હે તો જીવન, જલ હે તો જીવન. એના જેવું કામ અમે કેવા પડે પાણી વગર હાલે? નો હાલે. હું પાર્થભાઈ જો ઓલી રૂમમાં વિડીયો બનાવતો, પાર્થભાઈ વિડીયો બનાવી લીધા. કેમ પાર્થભાઈ? કાંઈ ઘટે નહીં ભાઈ. પાર્થભાઈ કોક છે ને, ખાલી વિડીયો એ ગાવાનું કામ એને કરવાનું, બીજું બધું આપણે કરવાનું. તો એ કરે, નકર કાંઈ ન કરે ઈ. વાહ, મને રોજ કરે એમ જ હોય. કા એમ જ હોય. ભાઈ નાનું શું કામ છે? લે વાહ મમ્મી તો જો મમ્મી બી મેરે સાઈડ હોય. તો મોટો શું કામ નો કયો? બ્લોગ તો ઉતારશે ને, ક્યારેક ઉતારે છાળો. હા હું મોઢું રાખીને ઉતારતો જ નથી કોઈ દી. ઉતારતો હોય તો મજા આવે. આ ગારો વિષય છે એટલે તને ફાવતું હોય. હા એમ ઉતારતો હોય. જવા જો હાલો, વાતને ફેરવો. કેમ કહેવાનું? સારું હાલો જમી લઈએ હવે અમે. તો અત્યારે વાગી ગયા છે 6 અને બસ જો હવે ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો પણ કરી લીધો છે. હવે જાય છે બારે. પાર્થભાઈ તો ક્યારે ના વાગ્યા, ઉઠીને તરત 12, 5:30 વાગ્યાના 12 વાગ્યા. પણ મારે થોડુંક થંબનેલ ને એવું બનાવવાનું હતું એટલે મારે વાર લાગે બહાર જતા. હા બસ હવે જાય પવન ખાઈએ બહારનો એટલે મજા આવે. ચા ને હું પી લીધું.
મારા મમ્મી ને પપ્પા બે ગયા છે. મમ્મી દીદી અરે વાતો કરે છે, પપ્પા બે ગયા છે. કેમ પપ્પા? હા. મમ્મીને કેમ થાતું ગરમી થાય હતી? એટલું જ કર્યા કરે કે વારા ઘડીએ. આમ કરો તો બંધ ન થાય, આમ કરો તો બંધ ન થાય. હા, ગરમી કામ. સીઝન છે તો હાલવાનું છે. હા, એ તો રે તો થોડું ઘણું તો. તમારે કેવી છે? તમને કેવી થાય? જોરદાર જોરદાર. એક નંબર. એક નંબર એક નંબર. સારું હાલો તો મમ્મી પપ્પા તો બેઠા છે. હવે આપણે બહાર બેસીએ ફોન ખાઈએ એટલે મજા આવે થોડી. તો અત્યારે વાગ્યા છે 7:30 અને બસ જો હવે અગાસી ઊભા છે બીજાની. અમારી અગાસી તો સામે. આ અમારી અગાસી છે. આ અગાસી બીજાની છે કેમ કે પાછળની સાઈડ મકાન બને છે ને તો ત્યાં અગાસી આવ્યા છે વિડીયો ઉતારવા. જો આ બધું સ્ટેન્ડ ને એવું લઈને રીલ્સ ઉતારવા આવ્યા હતા ઇન્સ્ટાગ્રામ ને એવું. બે રીલ્સ ઉતારી આવી. મજા આવી ગઈ. મજા આવી ગઈ. બાબુ વાળે. બાબુ એવું હવે રોનકભાઈ જો વોટ દઈ આવ્યા છે. હું વોટ દઈ આવ્યો ઇન્સ્ટા વાળાને. હા ઇન્સ્ટા ઇન્સ્ટા વાળાને વોટ દઈ આવ્યો. તમે મોજ કરો. મેં કીધું મને બ્લુ ટિક આપી દો એમ. ફટાફટ વાયરલ કરો એમ. 500 સબસ્ક્રાઇબર બ્લુ ટિક મળી જશે શું વાત. લાંબો પડી જાય. તે સબસ્ક્રાઇબ વધાર્યા ઓલામાં ફોલોવર્સ વધાર્યા છે કાચા છે બીજા. એટલે થોડા ઘણા વધારે પછી વધતા જાય ધીમે ધીમે. એટલે એમ તો કેવો હતા માણસ. પણ થોડાક ઝાઝા હતા. કેવો માં વધારે મારે વધતા જ નથી કોને મેં કલ્લા હવે હું બહુ જૂની આઈડી છે ઈ મારી. મારે જૂની જ છે. હું વાપરતો છું 4 થી 5 4 તો વર્ષ નહીં થાય 5-6 વર્ષથી વાપરતો હોઈશું. બહુ જૂની આઈડી તોય વધતા જ નથી. તો બસ આ વિડીયો ઉતારતા હતા જો હવે રીલ્સ ને એવું. ધીમે ધીમે 7:30 થઈ ગયા એટલે હવે જાય ઘરે. અગાસી ઠેકીને જવાનું જો અહીંથી ઠેકીને ઓલી અગાસી સીધા બાયપાસ બાયપાસ. રસ્તો છે મને. આ પણ વ્યૂ સારો આવે ઝાડવાનો ને ઝાડવાનો વિડીયો આવે રીલ્સ સારો આવે. હાલો હવે જાય નીચે. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને બસ જો હવે ઉપરથી નીચે આવતા રહ્યા અગાસી આટા મારતા વિડીયો ઉતારતા હતા. આવતા રહ્યા છીએ નીચે ને વાળું કરવા બેઠા છીએ. નાસ્તો કરવા વાળું કરવા તો ન કહેવાય ભેળ છે એટલે કા મમ્મી આપણે તો વાળું આપણે પણ આમ નાસ્તો કહેવાય ને ભેળમાં. વાળુમાં તો ભાખરી ને શાક ને ખીચડી ને એવું હોય કા. ચમચી હળવો નાસ્તો. હા દેખાડતો. વાહ મિત્રાજ ગઢવી. અલગ લુક આખો અલગ થઈ ગયો પણ આનો. કેવું લાગે એ તો કેવું અલગ કેવું લાગે. મમ્મી જો ભેળ બનાવી છે અત્યારે મસ્તીની. આવી જાવ હા આવી જાવ ભેળ ખાવા. એક વસ્તુ જ ન બનાવી તો બનશે પડી જ તોય ન બનાવી કા મમ્મી. આમલી ચટણી. સારું હાલો તો હવે જમી લઈ. બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ.